सीताराम बधाई दायरानी की है बधाई। तो आज उठाणो तो मोड़ू काले एवाथी मोड़ा आव्या था रिसेप्शन में थी पोरी थी अने एक तड़की जेवू थे गયું कहीं एटલું तो मोड़ू नहीं पर तो क्या उनाळो आव्यो थी हवार में थाय कि जाणी हवार में थी तड़को थे गो सोखू वातावरण होय ने जो वाग्या था 8:30 पौना 9 थी आई हूँ नहीं जवाणी गमाणी है खाली भेहूने नाखू आखड़ी नाखे दा ने आज अमार जयना पप्पा नो हेपी बर्थडे खेर है पछी हालो मळ्या में वीटिया में ला जरा आ गमनी गमाणी में थोड़ा पड़ी हुई है और से ना मगोटो भींजाई गल है ना जी जरा ओसेरू भींजाई गल है और जी मैं पछी मांडवी उपाड़ी थी ने बेने मिक्स कर नाखीए ने तो खाई जो आ गमण में थोड़ा पड़ी पछी भींजाई गल होय ने बहु खाधल होय ने एने माथे जी ठावकू मगोटू नाखी दे ने એટલે પછી ખાઈ જાય એની માથે ઠાવકું પડ્યું હોય ને તે બધું મિક્સમાં બીજો મગોટો તો ભરાઈ દીધું ગોડાઉનમાં આ એટલું હે બહાર તો તોય અવાજ રીક માપમાં કંટ્રોલમાં નાખવું જોઈએ મગોટા ઉતા તો મલક તો કામ મેં થયું ને એમાં ભીંજાઈ ગયા ને એટલી એવું પછી થોડું કંટ્રોલ કરવું પડે એ થાય કે વરે પાસે સુમાહામાં તાણે આવી છે તો ઠાવકું જે હાવ એકદમ હુક્કલ રૂપારું હતું ને એ તો ભરી દીધું ગોડાઉનમાં આ ભીંજાઈ ગયેલ ને થોડોક હુક્કલ ને બે મિક્સમાં હે જરીક માપમાં નાખવાનું હે કઠીએ તો નહીં પણ તોય માપમાં નાખીએ તો સારું તો જો સારી જવારી કરી તો ત્યાં સારી હે હજે ઓલામાં હે જવારી ઊભી તુરદારીમાં વસમાં વાવી હતી પછી આ જવારી વાટીને એમાં પાછું પાણી કાઢીએ ને તો એ પાછી ધ્રોઈ થાય લીલાડા તો વાહામર ભેહોની હાલ હે જ એમ બધું હે ચાલો નાખી દઈએ ભેહોને જયભાઈ જરીક મોડો ઉઠ્યો ખાધું એ વાહ હે રમે એને પપ્પા ગા પાણી વર માં નાવા ધોવા ગા ને મારે છે ને પાડીને પીવડાવું ને ઠામ ધોવા પછી બપોરાનું કરીએ જેવો 11:30 તો થઈ ગયા ફરિયું કાલે નહોતું હોય ફરિયું વારવાનું મોડું છે હું જ એક વાર લાગી सीताराम जय श्री कृष्ण जय माता दी जय दी हमना तो सीताराम जय श्री कृष्ण वीवाड़ा उताणी ने भीड़ उठी हां ई वही गई है नॉर्मल બધું કાયમ રૂટીન ચાલુ થયું હા એ તો બધે નિયમ વેલો પણ પછી પાછા લુગડાનું હોય ને તાર કામ હા હવાને આગા થકા હોય છે બેટી ઉઠી ધોયા હા ने આપણે થોડક વિડિયાને આગો ઉતો પછી હમણાં બહુ હા વિડિયાનો ઉતારી ગયા પછી બોલતા ને હા એવા જો અમારે જે ભાઈ વાળો લગ્ન બનાવીએ હા કોરીમાં કર્યા તો ખેરિયા હા ભાઈ બનાવી બહુ હમણાં ખાતો ને પણ તો હોય તો થોડુંક દેવા થાય હા વાત લીધા ને તેલ થઈ જાય એટલે ઘણી ને સવારમાંથી ચાલુ કરી દીધું કે નથી પછી નિરાંતી થાય બપોરાનું મારે નાવું હા હા
હરીખું વાંચ્યું તો હા. જાય તો અને જટ ભાગે જવાનું જટ બધું કામ કરાવવા મીડિયા કે જટ થઈ જાય બધું કામ તો પાછું કાંઈ નહીં નકર અવાર મૂલી ને તો આપણે કાંઈ અમારે બધા વ્યાંગા અહીંયા આપણે અવાર મગ ની વવાય ને હા. મગ તલ્યું નું નારું પીત કોઈની નહીં થાય તી કોઈ રોકાણા ને બધે ભાગે કામ બધા ભાગી ને આણી છે વિવાતી કે અમારે જટ જાવું લગન હે કીધું હે એ કઈ કે એવું ચૈતર મહિનાનું કે નોરતા માતાજીનો હોય હોય તે દુઈ કે હે હા હા એ તારીખ હોય તો ખબર પડે નકર આપણે તો કામ હા. નહીં કીધું હોય હા એ ચટણી જાવું તુવેર ને જીરું કાઢવાનું ને ઘઉં એટલું કામ હે ને હા કમ તો એવી કોરા કોક ને જોયેલું મેળ નહીં હે મશીન નો મોટા હા તો ઘડીક વાર થાય ને કરતા વાઢે ને પૂરા વારવા ને ફૂકણી કાઢવાની વાર વાત લાગે. લખી હા કામ થાય એમ. થોડા હારું થાય મશીન અહીંયા જાતું હોય કે ન જાતું હોય એટલે પણ પાછું સે ડીમમાં હા આવડીમાં આ હોય તો તા બાહે આહે પાહે એમ હોય તો કાપે છે હા ના ડીમમાં ઘઉં હે કોઈ ઘઉં ખબર હોય ઈ તો ખરી પણ આગતરા હોય ને આપણે પાછળ પાસત રહે વટવે લીધા હોય માણે હા તે કોઈ દી આપડા હા. જય કાઢ થાય ને તા પછી જીરું કાઢવાનું એમાં હા એ પાછું આવવાનું કઈ નાખી ને જ નકતા હા. પાછું તો એવું કામ કરે આવે કે ન આવે હા એવું તો સર જેઠ મહિનાથી જરૂર પડીએ ત્યાં સુધી તો આમ શાંતિ હા અમારા ન કરતા હોય થોડા ઘણા આપણે તો વાવીએ આખાઈમાં તો નથી વાવતા મગને થોડાક વાવીએ પછી પાછી સુમાહે કોઈ ન થાય મજૂર ન જોડે ઘરના હોય ને તો વાંધો નહીં રહે હા અવાર તા ડીમ હાવ ખાલી કરી નાખ્યું તી હવે કોઈ નહીં થાય ને હા હે પણ કોઈ નહીં થાય ડીમમાં બસ ઈ વાયુમાં પાણી હોય આપણી ઓલું ડીમમાં સેલમાં હે ખેતર અહીંયા કહેતા હતા કે મગ વાવવાનું હે કોકની દીધા વાવ હા 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 2 વીઘા હે ત્યાં 100 વીઘા આવતું તેમાંથી બીજામાંથી થોડી કાઢી લીધી હા માટી હા 2 વીઘા હે એ પડ્યું હા હાવ ખાલી થાય ને ડીમ તો જ કાંઈ ન આવે નકર ન આવે કઈ હાવ ડીમમાં જ છે ને ખેતર હા એ પેલા વિડીયો ઉતાર્યો તો ખબર હે. વાયુ ને બધું ઈ આપણે એટલુંમાં તો પાણી ન ઘટે ને આ લેવું હોય તો આવે પણ માથાકૂટ કરવું માથા કટ કરે એક વાર લેવા હતા આપણે હા મેં ઓછો થયો તો તે તો લગભગ હા એ ખાડ કરે ને ખાડમાં નાખ્યું ને ત્યાં મોટર માંડી પછી આપણી લાઈનમાં હા સેલમાંથી સટાવ્યું પાણી હા ખેતકુમાં કાઢતા હા આવે તો જાય પણ માથા કટ કરવી પડે માથાકૂટ કરવી પડે થોડા હાથ થઈને પછી પીત તો કર્યું ન હોય ને જો એમાં તેમ લાગીએ તો કાંઈ કરીએ હા ત્યાં તે ઓલો ભાઈ હે પીત કરવાનું હે ઈ મોટર માંડીએ પણ આપણે અહીંયા કાં બીજી માંડવી પડી માંડવી. દેશમાં. હા પાણી જરૂર પડીએ જો આ ઝાડવાનું ધ્રોઈ રાખી ધ્રોઈમાં જોઈએ મકાઈ ને મગ એકાદા બે ક્યારે મગ ના કર્યા ને મકાઈ વાવીને હા. એમાં જો કઠીએ તો કરીએ ને પર આવી જાય તો નહીં કરે નહીં કરે એવું કહે હા શાંતિ વાર ખેડૂતની શાંતિ ન હોય કે ઉનાળામાં હા જે એનો મગ નો હોય તો પાકે રહ્યા હોય તો તમે ડોરા કાઢે હા. ખાવું વડિયા પાટી જીન રાય તે થયું તે થઈ ગયું પિંડિયા તરેલિયાનું હંજવારિયાને કટેલા જયભાઈ તમારે જે હતો પછી લીધે ગરબારોમાં જવું છે કે ના જે તરીકે લોહી જેવી રસમાં લાગે છે હા. તેને કી રાખવો એ ખબર નહીં કાલે બપોર પછી મીઠો નીકળ્યો બાજી કાં જવું તારે હા ગીરે જઈને કઈ જવું ને તકે હું મેં ટ્રેક્ટર દેખને ગયા હતા હા લે હા ઓપનર દેખને હા એ વૈશમાં એક દિન બપોરે નીકળ્યો તો ઓપનર જોવા એ કે કીને વ્યૂ નથી ગયું ને ઓપનર અમારા લાડવા બને ગયા ને લાડવાનો અમારો ઘર પીરો હે ને તે લાડવા પીરા થયા કારહો ઘર હોય તો કારહા કલર થાય આ તો એકદમ પીળો આ તો એકદમ પીરો હોય જો આ ખણે કાઢ્યો ને ઓલામાંથી ડબ્બામાંથી તો પીરો ઘર હે લાડવાનો કલર પીરો આવે ને થોડાક કર્યા અટાણે પછી ઉનાળાના જાજા નથી કર્યા
ની હાલે હા 500 બીજા ખાય પણ એમ કે બસ જાજા દી અટાણે હા આવે છે હા આવે છે હા. હવે સાદતિયામાં લાડવા કોઈની ખાવા હોય તો આવજો ઘણા મને વિવાહ ભેગા થઈને કહેતા હતા કે તમારી વાડી લાડવા ખાવા આવું હા ખાવા આવું ન કરે ને પૂગે જવાય લાડવા ખાવા આવી હા આમ બનાવીને ખવડાવીને તાજા તાજા વિવાહમાં કઈ ભેગા થયા હતા એ કહેતા હતા ને નીતુડી કહેતી હતી હા હા દિનેશની બહુ હા કે તમારી વાડી લાડવા ખાવા આવું હું કા કઈ લાડવા ખાવાનું મળી ગયે પણ પછી ઓહાણ આવ્યું કે વેડી કેતી વહી ગઈ ઊભી નહીં મારતા ઠીક ઓહો પછી તમે વિચારતા કે કઈ આઈ કે આ લાડવા ખાવાનું નહીં કેતી હે મણી હા પછી ઓહાણ આવ્યું કે આ તો વિડિયા હા. લાડવા બનાવી એને વિડિયા જતી હે ને હા હા તે કહે કે લાડવા ખાવા આવું આવું, હા. ઉજીયાઈને જો આવ્યા હતા તે ખાઈ ગયા તો એને ખવડાવ્યા હતા એને કે હા. તારા લાડવા જોવાની મરજી થઈ જાય લાડવા ખાવા પણ એ આવા તો બધા એને આવડતા એને કરે ને ખાતા હોય પણ હા જોવે તે થાય કે લાડવા ખાવા જઈએ હા આમાં લાડવામાં કામ વેદ ભણવાનું હોય હા કે રાખી કે જરાક નાખ ના તે શું કરવાનું ઠોકા છે હાલો તો હું એટલે સાદતી આવે તું જવાનું હોય તો હા હું લેતો છું લેતા જઈશ તમે હા તો હું ઠામ તો હવે હોય છે તો અટાણા મારે આંબામાં મોટી કેરી છે ને એ જવા જઈએ ને બર્થડે બોય આપણે હારી અટાણા છે ખાંજી પકડાણા હા ચાલો તને જઈએ આમાં આયા પીંડા તો જાતા રહ્યા હા ભીંડા બહુ ઓલ્યા હે બીજું બધું બકાલું તો રેડી છે તો ભીંડા બહુ નબળા હે પીંડા નહીં થાય લગભગ નહીં થાય હા પીંડાની કંઈક વાંધો છે ઉગ્યા હતા ખરે હે જા જીવાતી હે આમાં બીજું કઈ નહીં પીંડાની ઉગ્યા હતા જીવાતી ખરે પહેલા મારા ફોન મૂજી ગયા ને 6 મિનિટની જ છે જો delete ખાલી મને કરતો કરવું. તને આ વિડીયો મોટો લે દીધો હા 500 GB હમ. ખાલી ન કરતો હોય તો ભરાઈ જ જવાનું છે ને ખાલી કરવું આગળ એક બહુ મોટી કેરી યાર ને જવે હા. અમાર નાયક છે ને વિડીયો ઉતારવો મોટી કેરી આંબામાં એક જ કેરી આવી પછી પાછો એ ફૂટે ગયો એ આંબો હા મોર નો આવ્યો ન કઈ આવડી એવડી કેરી હોત બધી હા પાછો મોર આવ્યો એ પાછો એક જ વસ્તુમાં મોર આવ્યો હા આમાં ને એક જ તારીખમાં એક જ ડાયરી કોરેગો પાછો મોરે ગયો આમાં એક મોટી કેરી થઈ ગઈ તેને ફેરી ગઈ એ તો આંબો ઝીણ ત્યાં આ એક પાછી આવી આ એક જ ડાયરી આવે એમાં જો પાછી એવડી એવડી થઈ ગઈ ઝીણ્યું ઝીણ્યું ને એક કેરી આમાં આવી વેલો મોર આવ્યો હતો એમાં ઓહો એ તો બહુ મોટી થઈ ગઈ હે ચારે હા ચારે ફટાણલ છે કોઈ દીઠી ને આમ 2-3 કેરી હતી એક જ ટીંગા એક જ રહી હા. એક જે ઓલી કોર આંબો હે ને 12 માસી એમાં હે એમાંય મોટી હે હા એમાં હે એવડી હે હા એવી રીતની હે એ તો પાછો તો આ તો ફૂટે ગયો કોરાઈ ગયો કોરાઈ ઓરાઈ ગયો પાછો જો ખાઈ ગયું ઉમરા નીકળે છે સારું ચાલ હા ખારી કોને જો થેગો એવો પટા નીકળે જાય હું સાઈડ એને વારવાનો હોય હા. મરડ આવે હા બાંધવાની હોય બાંધવાની બોર જેવડી થઈ જાય ને બોર જેવડી હા બાંધી દેવાના એ પટા હા એ રેડી હા હા